નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 1 કે લોપની રીતે ઉકેલ શોધો. પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક દરેકના આ દાખલો પૂછાય જ છે. લોપની રીતે ઉકેલ શોધો, આદેશની રીતે ઉકેલ શોધો. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આપણને બે સમીકરણ આપ્યા છે કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે જોજો ખાસ કે સમીકરણ 1માં શું છે તો કે x + 5 x + y = 5. આ સમીકરણ નંબર 1 ના સમીકરણ નંબર 2 2x - 3y = 4. લૂપમાં કેવું હોય? લૂપ એટલે દૂર કરવું. આપણે કોઈ પણ x ચલ અથવા y ચલ દૂર કરવું પડે. બરાબર, આપણે જોવા જઈએ તો આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. હવે સમીકરણ 1 નાનું છે અને સમીકરણ 2 મોટું છે. તો સમીકરણ 1 ને હું કેટલા વડે ગુણું તો આપણને કયું પદ દૂર થાય, કયા પદનો લોપ થાય? તો સમજો, સમીકરણ 1 ને હું 2 વડે ગુણું, બરાબર, તો 2x + 2y = 5 × 10. આ પ્રમાણે આપણને સમીકરણ મળે તો x વાળું પદ દૂર થાય. બરાબર, એ પણ ચિહ્ન બદલ્યા પછી. અને સમીકરણ 1 ને હું 3 વડે ગુણું છું તો 3x + 3y = 3 × 5 = 15. તો y વાળું પદ સીધું દૂર થઈ જાય. બરાબર, આપણે y વાળા પદને દૂર કરી લૂપ કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો ધ્યાન રાખજો કે સમીકરણ 1 ને કેટલા વડે તો કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા. 3 વડે આપણે ગુણીએ. બરાબર, તો 3 વડે ગુણીએ તો 3x + 3y = 3 × 5 = 15. અમે ડાયરેક્ટ ગુણી કાઢ્યા. 3 ને x જોડે ગુણી લે 3x, 3 ને y જોડે ગુણી લે 3y, 3 × 5 = 15. સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણ્યા. સમીકરણ 2 ને આપણે એમને એમ રાખવાનું છે, એટલે કે 2x - 3y = 4. આપણે લોપ કરવાનો. લોપ કરવું એટલે દૂર કરવું. કોઈ પણ એક પદ દૂર થાય, કોઈ પણ એક ચલ આપણે દૂર કરવાનો. તો જુઓ, +3y - 3y નો લોપ થઈ ગયો. તો મળ્યું આપણને કેવું તો કે 15 + 4, તો 15 ને 4 19 મળ્યા. બરાબર, એ જ પ્રમાણે બરાબરના બરાબર 3x + 2x એટલે 5x. તો કંઈક આપણને આવું મળે છે. શું મળ્યું તો કે 5x = 19 આવું મળ્યું. ચલો, x ને સૂત્રનું કરતા બનાવો. બરાબરના બરાબર 19 ના 19. આ ગુણાકારમાં 5 હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. આ આપણને મળ્યું એક x ની કિંમત. આદેશમાં કેવું હતું કે જે x ની કિંમત મળે કે જે y ની કિંમત મળે એ આપણે સમીકરણમાં મૂકતા હતા. બરાબર, તો આમાં આવું ના આવું છે કે x ની કિંમત ગમે તે સમીકરણમાં મુકાય. આદેશમાં આવું નથી. આદેશમાં જે સમીકરણ ઉપયોગ કર્યો હોય એના સિવાય મૂકવાનું હોય, પણ લૂપના દાખલામાં x ની કિંમત ગમે તે સમીકરણમાં મુકાય. તો આપણે લખીએ કે x ની કિંમત શેમાં મૂકવાની તો કે x ની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ. x ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1 આવ્યું x + y = 5. બરાબર, તો x જગ્યાએ શું મૂકવાનું? એની કિંમત મૂકવાની, એટલે કે 19/5 + y = 5. ચલો, y ના સૂત્રનો કરતા બનાવ્યો. બરાબરના બરાબર આ 5 તો હતા જ, પણ 19/5 19/5 એ જવાના બરાબરની પેલી બાજુ કેવા થવાના તો -19/5. હવે ધ્યાન રાખજો, છેદમાં આપણે 1 કરી દઈએ. બરાબર, એટલા માટે મેં આવું કર્યું કે આપણે ચોકડી ગુણાકાર કરવામાં સરળતા એટલા માટે. તો જુઓ, યાદ રાખજો, આ એક ટ્રીક છે કે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને, અપૂર્ણાંકમાં સંખ્યા હોય અંશોના છેદમાં, અને વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર થાય. જો આ પ્રમાણે 5 × 5 = 25. તો y = 25 ઓછા 19 × 1 માઇનસ 19 × 19 છેદમાં છેદનો ગુણાકાર 5 × 5. ખબર પડી? વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો ચોકડી ગુણાકાર કરી દેવાનો, છેદમાં છેદનો ગુણાકાર કરી દેવાનો. બરાબર, આ ધ્યાન રાખજો. પણ જો વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર થાય. તો y = 25 માંથી 19 જાય તો 6/5. આ આપણને મળ્યું y ની કિંમત. જુઓ કેટલો સિમ્પલ દાખલો, અને પરીક્ષામાં 100% આવશે આવા દાખલા. બરાબર, આ દાખલો નંબર 1 છે. જો મિત્રો, આ બીજા નંબરનું પેટું છે લૂપની રીતનું. આપણને બે સમીકરણ આપ્યા છે, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. પહેલો દાખલો જે પ્રમાણે આપણે ગણ્યો સેમ એ જ પ્રમાણે બીજો દાખલો ગણવાનો. બરાબર, તો ધ્યાન રાખજો, 6 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 × 5 = 25. 5 ×
ચલો સમીકરણ 1 છે 3x વત્તા 4y બરાબર 10. સમીકરણ 2 છે 2x માઇનસ 2y બરાબર. આપણે કોઈ પણ એક ચલ દૂર કરવો છે, કાં તો એક્સનો લોપ કરવો અથવા તો વાયનો લોપ કરવો. જો વાયનો લોપ સીધો થઈ જાય છે. કેમ કે સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણીએ ને તો 2 દુના 4x માઇનસ 4y બરાબર 4. એટલે કે વત્તા 4x ને ઓછા 4y થઈ જવાનું, એટલે વાયવાળું પદનો લોપ થઈ જાય. એટલે આપણે સમીકરણ 2 ને 2 વડે ગુણી નાખીએ. તો લખીએ આપણે કે સમીકરણ 2 ને કેટલા વડે, તો કે 2 વડે ગુણતા. ચલો 2 વડે ગુણીએ. સમીકરણ 1 આપણે એમ લખી નાખીએ 3x વત્તા 4y બરાબર 10. સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાનું, તો કે 2 વડે. એટલે 2 દુના 4x માઇનસ 4y બરાબર 4. દરેક પદને આપણે 2 વડે ગુણ્યા. હવે આપણે લોપ કરીએ તો કે વત્તા 4x ઓછા 4 વત્તા 4y ઓછા 4y નો લોપ થઈ ગયો. બરાબરના બરાબર 3x વત્તા 4x એટલે 3x ને 4x 7x. 10 ને 4 તો 10 ને 4 થવાના 14. તો 7x બરાબર 14. આ રીતનું આપણને મળ્યું. હવે ધ્યાન રાખજો, આપણે એક્સની કિંમત શોધવાની. x બરાબર 14. આ જે 7 ગુણાકારમાં હતા તો ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. 7 દુના 14. તો x બરાબર મળ્યા આપણને 2. આપણને એક ચલ મળી ગયો. ચલો એક્સની કિંમત ગમે તે સમીકરણમાં મુકાય, લોપમાં ગમે તે સમીકરણમાં મુકાય, પણ આદેશમાં એવું નથી. બરાબર. તો એક્સની કિંમત સમીકરણ 1 મૂકીએ આપણે. તો લખું છું કે એક્સની કિંમત સમીકરણ 1 મૂકતા. ચલો સમીકરણ 1 છે 3x વત્તા 4y બરાબર 10. 3 ના 3 x એટલે કેટલા, તો કે x એટલે 2 વત્તા 4y બરાબર 10. 3 દુના 6 વત્તા 4y બરાબર 10. ચલો 4yના સૂત્રનો કરતા બનાવો. 10 તો હતા જ, પણ આ 6 પેલી બાદ જવાના. કેવા થવાના, તો કે -6. ધ્યાન રાખજો આ બાજુ કે 4y બરાબર 10માંથી 6 જાય તો 4. તો y બરાબર 4. ગુણાકારમાં જે 4 હતા એ આવશે ભાગાકારમાં. 4 એકાની 4. તો y બરાબર મળ્યા આપણને 1. તો આ તો મિત્રો બીજા નંબરનો દાખલો. બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.